રહ્યા છો સંદેશ ન્યૂઝ આપની સાથે હું ભાવિની। મહત્વના સમાચારથી આજની શરૂઆત કરીએ। રાજકોટમાં મવડી વિસ્તારમાં કાર ચાલકે અકસ્માત સર્જ્યો છે। પૂરપાટ ઝડપે આવતી કારની અડફેટે વૃદ્ધનું મોત થયું છે। કાર ચાલકે 3 જેટલા વાહનોને અડફેટે લીધા। કારની અડફેટે એક વ્યક્તિનું મોત, 3 લોકો ઇજાગ્રસ્ત। કાર ચાલક અકસ્માત સર્જી કાર મૂકી ત્યાંથી ફરાર થઈ ગયો છે। પોલીસે એક વ્યક્તિની અટકાયત કરી છે। તો રાજ્યમાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં કાર ચાલકે બેફામ કાર ચલાવતા એક વ્યક્તિનું મોત થયું છે। જે એક્ટિવા લઈને જઈ રહ્યા હતા વૃદ્ધ, તેને અડફેટે લેતા વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત થયું। જો કે અન્ય 3 થી 4 લોકો ઇજાગ્રસ્ત પણ થયા છે, જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। ઉભો તો આ કી વાળો 100 ઉપરની સ્પીડમાં હશે। કાકાને એક્ટિવાને પાછળથી સીધી ભટકાડી દીધી। કાકા તો 90% ઉપર વહી ગયા છે, કારણ કે પોઝિશન જ એવી હતી, અહીંયા બ્લડ એટલું લાગ્યું ને હવે બેસુદ હાલતમાં હતા। ઘટના સીધી પાછળથી ભટકાવી દીધી। 3 જણા તો હશે, એક તો આ ભાઈ અહીંયા છે ને એક એને આગળ હતો, એ વહી ગયો। ગાડીમાં 2 જણ હતા, 2 લઈ આવ્યા છે અહીંયા, 2 છોકરી ઉતરીને ભાગી ગઈ। હકીકતમાં એ હતું કે હું મવડી ચોકડીએથી આ બાજુ આવતો હતો, આનંદ મગલા ચોક બાજુ। એટલે હું અહીંયા ભારત પેટ્રોલ પંપ પાસે ઊભો હતો, ત્યાં પાછળથી ફૂલ સ્પીડે કી આવી હતી। દાદા બિચારા પેટ્રોલ પંપ પાસે પેટ્રોલ પૂરા આવી રહી, એટલે ફૂલ સ્પીડ આવી, દાદાને ટક્કર લાગી। દાદાનું ત્યાં મૃત્યુની આશંકા મને લાગે છે, અને તે પછી મને ઠોકર લાગી, મને હું બેહોશ થઈ ગયો। આપણે વાત કરી પોલીસ દ્વારા, અને બે બોયઝ હતા, 2 લેડીઝ હતી, લેડીઝ 2 ફરાર થઈ ગઈ છે, અને બોયઝ અત્યારે અહીંયા હાલ એની કાર્યવાહી ચાલુ છે। રાજકોટના માલવિયા પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર અકસ્માતની ઘટના સામે આવી છે। આપને પાછળના દ્રશ્યો બતાવીશ। કિયા કાર ચાલક જે છે તેમના દ્વારા એક વૃદ્ધ અને અન્ય 2 લોકોને અડફેટે લેતા વૃદ્ધનું આ ઘટનાની અંદર મોત થયું હોવાનું હાલ સામે આવી રહ્યું છે। પ્રફુલભાઈ અનટકડ નામના વૃદ્ધ જે છે તે પેટ્રોલ પંપ પાસેથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે આ કિયા કાર જે છે ત્યારથી પસાર થઈ હતી, અને ત્યારબાદ તેમણે 3 લોકોને અડફેટે લીધા હોવાનું હાલ સામે આવી રહ્યું છે। આપ જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો કે કિયા કાર જે છે તેમના દ્વારા જે 2 યુવકો જે છે તે આ કારની અંદર હોવાનું પણ સામે આવ્યું હતું, ને હાલ જે કાર ચાલક અને અન્ય એક યુવક જે છે તેમને પોલીસ સ્ટેશને અત્યારે લઈ આવી અને તેમની પૂછપરછ જે છે તે અત્યારે શરૂ કરવામાં આવી છે। સૌથી મહત્વના સવાલ એ થઈ રહ્યા છે કે રફતારના રાક્ષસો જે છે તે રાજકોટની અંદર બેફામ બન્યા છે, ત્યારે વધુ એક અકસ્માતની ઘટના બની છે, જેમાં ઘટનાના બનતા જ લોકોના ટોળા જે છે ત્યાં ઉમટવા લાગ્યા હતા, અને ટોળાએ આ 2 યુવકો જે છે તેમને ઝડપી લીધા હતા, અને ત્યારબાદ માલવિયા નગર પોલીસ સ્ટેશન જે છે તેમને સોંપ્યા હતા। હાલ જે સિવિલ હોસ્પિટલમાં વૃદ્ધાને 108 દ્વારા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, તેમાં સામે આવી રહ્યું છે કે તે વૃદ્ધા પ્રફુલભાઈ અનટકડ 69 વર્ષના જે હતા તેમનું મોત નીપજ્યું હોવાના સમાચાર જે છે તે પણ સામે આવી રહ્યા છે। સમગ્ર ઘટનાને લઈને પોલીસે હાલ 2 જેટલા જે યુવકો, એક કાર ચાલક અને તેમની સાથે જે યુવક હતો તેમની ધરપકડ કરી અને આ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, પરંતુ સવાલ એ થઈ રહ્યો છે કે આવા રફતારના રાક્ષસો સામે આખરે લગામ ક્યારે? કેમેરા પર્સન વિપુલ બોરીચા સાથે મયુર સરવૈયા, સંદેશ ન્યૂઝ, રાજકોટ।